અંકલેશ્વરના દીવા રોડ પર નગર સેવા સદન દ્વારા માર્ગની કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરી જાતે જ સ્પીડ બ્રેકર પર કલર કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર્ગ પર ડામર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અત્યંત અંકલેશ્વરના દીવા રોડ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ₹28 લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી। જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ કોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા। સાથે જ સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયું ન હતું, જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવ્યું હતું। આ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। દીવા રોડ પર નગર સેવા સદન દ્વારા ડામર પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે પૂર્ણ થઈ ગયા બાદ હવે સ્પીડ બ્રેકર પર કલર કામ કરવામાં આવશે। આ અંગે નગરની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ગ પર અંતિમ તબક્કાની કામગીરી બાકી હતી, જે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે। નમસ્કાર। આજરોજ અમે યોગ કેન્દ્રના બહેનો અને ભાઈઓ સવારે નક્કી કર્યું કે કેટલાક વખતથી અહીંયા રોડ બન્યો છે, પણ એના પટ્ટા પાડેલા નથી બમ્પર ઉપર, એને કારણે રોજબરોજના અનેક અકસ્માતો થાય છે। હું પોતે પણ આમાં પછડાયો છું જલારામના ગેટ પાસે, એટલે બધાએ મળીને નક્કી કર્યું કે આપણે આ પટ્ટા પાડીને એક જાગૃતિનું કામ કરીએ, આપણે પ્રશાસનને જગાડીએ, રોડના કોન્ટ્રાક્ટરને વિનંતી કરીએ, નગરપાલિકાને વિનંતી કરીએ કે તમારી પાસે થોડી ઘણી જો માનવતા બચી હોય તો અમને આ બધા અકસ્માતોમાંથી મુક્ત કરો, રોડ બનાવી આપ્યો બદલ ધન્યવાદ। પણ આ એ કામ પહેલાં કરવાનું તો તે અમારે ના છૂટકે કરવું પડ્યું છે। ભવિષ્યમાં પણ અમે યોગના માધ્યમથી પોતાની સુખાકારી માટે તો કરીએ જ છે, પણ પ્રજાની સુખાકારી, પ્રજાનું સ્વાસ્થ્ય, પ્રજાની સલામતી જાળવવી એ પણ અમે એક જાગૃત નાગરિક તરીકે ચોક્કસપણે વિચારીએ છીએ। ધન્યવાદ।